હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત અને મજામાં થશો ને ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણને બહુ મજા નથી, કારણ કે હું તમને આગળ બધી વાતચીત કરી અને સ્પેશિયલ તમે પાસે જોઈ શકો છો સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ, જે હાલમાં હું દાખલ થયેલો છું. રેડી? તો જણાવવાનું એ હતું કે ભાઈ, સવારથી હું ગાડી લઈને મહુવા વડલી આવી આવેલો છું. રેડી? કારણ કે આપણે સૌપ્રથમ પહેલાં મહુવામાં થોડું ઘણું કામ કર્યું અને એક્સરે અને જે દાંતના વગેરે રિપોર્ટ કરવાનો હતો, રિપોર્ટ કરાવ્યો, બ્લડનો રિપોર્ટ કર્યા પછી વડલીમાં અહીંયા આવ્યા. વડલીમાં અમે હાથનું ઓપરેશન થવાનું હતું, તો એના માટે સવારથી હું દોડીમાં હતો અને અત્યારમાં ઓલરેડી 2 થી 3નો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે પણ સવારથી જમવાનું પણ આપણે બાકી છે. રેડી? જમવા પણ નથી અને સવારની મજા પણ છે નહીં. તો સવારના દોડીમાં હતો, કારણ કે સદભાવનામાં આપણું દાખલ થઈ ગયેલા હતા, સદભાવના વડલીમાં. બીજા નંબરમાં એ કે ભાઈ, હવે ડૉક્ટર સાહેબ જે રીતનું કહે કે જો દાખલ થવાનું છે તો આજે થવાનું છે, કારણ કે 4 વાગ્યાનો ટાઈમ છે હોસ્પિટલ ઓપન થવાનો. અને બીજા નંબરમાં કે આપણે સવારનું જમવું નથી, તો પહેલાં જમી આવીએ. અને ભાઈ જોઈ શકો છો, સવારની હું દોડીમાં હતો ને, તો જો આ ભાઈ બધી દવા જુઓ, આપણે દવા જુઓ ભાઈ, બધી જો આ બધું હતું આવું, સમજ્યા? અને આપણી પાસે ભાઈ કાગળિયા એટલા અડધક ભેગા કર્યા છે જો મિત્રો, કારણ કે સવારથીનો હું ફ્રી જ નથી, આમાં બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો. અને બીજા નંબરમાં બ્લોગ તો એટલા માટે બનાવું કે તમને ભાઈ ઓલરેડી ખબર પડે કે ભાઈ આ ક્યાં વ્યસ્ત છે, કે હું ક્યાં બીજી, તો તમને ખ્યાલ આવે. એટલા માટે મેં તમારું વિચાર્યું કે ભાઈ હાલો મિત્રોને દેખાડીએ પણ, અને થોડું ઘણું એ પણ આપણી વેદના સમજે, કે સ્પેશિયલ બ્લોગ બનાવીએ છીએ. અને તો મિત્રો, તો ભાઈને મજા નથી, તો મિત્રો ખાસ તમારો સપોર્ટની જરૂર છે. મિત્રો થોડો ઘણો સપોર્ટ કરજો. તો શું કહેવાય, ભાઈને મજા નથી તો પણ આવી મહેનત કરતા રહે. રેડી? બાકી વ્લોગમાં આપણે આપણા ડ્રાઈવરભાઈ સુરેશભાઈ છે એ આજે આપણી સાથે જોડાયા રહેશે અને બધું બતાવીશું. રેડી? તો અત્યારે ડાયરેક્ટ અમે જઈશું પહેલાં નાસ્તો કરવા. ડૉક્ટરે જમવાની ના પાડી કે ભાઈ તમે જમતા નહીં. તો હવે આપણે જઈશું થોડો ઘણો નાસ્તો કરીએ. જમવાની ડૉક્ટરે ના પાડી છે, તો થોડો ઘણો નાસ્તો કરતા આવી જઈએ. પછી જઈ રહી આ લાલ ભરા, બાકી આપણી ગાડી પાર્કિંગમાં કરી દીધી છે, બતાવી દઈએ. મિત્રો, આપણને જો મજા નથી ને તો પણ આપણે ચાલીને જઈએ છીએ. અત્યારે હાઈવે રસ્તા પર ધીમે હાલે છે, કારણ કે આપણી ગાડી છે એ ગાડીને ઓલા સુરેશભાઈ ડ્રાઈવર છે અને લેવા મોકલા છે, તો એ લઈને આવે છે. તો થોડોક રસ્તામાં હાલી લઈએ, બાને થાક પણ ઉતરી જાય. અને બીજા નંબરમાં એ કે ગાડીને ગેસ પુરાવા જવાનું છે, તો ગાડીને ગેસ પુરાવા થાય. બાકી ફરીથી ગેસ પુરાવીને પાછા સદભાવનામાં આવીએ, તો ત્યાં સુધી જઈએ છીએ. મિત્રો, તમને એમ થતું છે કે ભાઈ આ ગાડીમાં બેઠો ગીત વાગે છે, સોંગ વાગે છે ને, આ શું મોજ કરતો લાગે, આને કાંઈ છે નહીં. કારણ કે ભાઈ જો છે ને એ હાથની તકલીફ છે, એટલે બહુ મોટી તકલીફ પણ નથી. રેડી? પણ શું કહેવાય, આ તો ભાઈ કરવું પડે હતું, ઉઠાવવાનું હતું, એટલે ભાઈ કરવું પડે એમ હતું, એટલે કરી નાખીએ. સમજ્યા? દાખલ છે એટલે એમાં તો થવું પડશે, એમાં તો નહીં હાલે. ડૉક્ટર સાહેબ કહે કે ભાઈ ઓપરેશન કરવું પડશે એટલે કરવું જ પડે, એમાં તો ન હાલે ને મિત્રો. છે વસ્તુ. બાકી અત્યારે જઈએ છીએ હવે ગેસ પુરાવીને ડાયરેક્ટ મિત્રને મહુવા. આપણે મહુવા સિટીમાં અમારા મુન્નાભાઈ છે ને બીજા ગામથી, તો એ પણ મહુવામાં આવેલા છે, તો એને મહત આવી અને એ થોડું ઘણું જમાડે, તો ફરી વાર જમતા આવી પણ 2 વાર જમવા દઈ જાય ને, બાકી મોજ પણ આવી જાય ને જમવા. આપણે જમવા જવું ને, બીજી વાર જમવા. કેટલી વારમાં જમવા જઈએ? બીજી વાર જમવા જઈએ. મુન્નાભાઈ લૂંટવા જાય. ચીટિંગ કરતા હે તું. પહેલી વાર તો એકવાર જમી લીધા, બીજી વાર જમી આવી. ડોક્ટર જો ના પાડી તો એમ બીજી વાર જમવા હા ભૂખડ છે અમારે બહુ. नहीं दीदी, वाह दीदी, व्हाट इज दिस? ફાઇનલી મિત્રો, આપણું ઓપરેશન સક્સેસફુલી રહ્યું છે અને હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈએ છીએ. જો ઓપરેશન એવું કોઈ મોટું હતું નહીં, ખાલી હાથનું નોર્મલ હતું, ડાયરેક્ટ ટાંકા જ મારવાના હતા, નોર્મલ ઓપરેશન હતું, એવું કોઈ મોટું હતું નહીં. સમજ્યા? તો ફાઇનલી ઓપરેશન આપણું સક્સેસફુલ થયું છે અને વોટર
ટોટલ મતલબ સાંજનો ટાઈમ પણ થઈ ગયો છે અને લગભગ ઓપરેશન થયા પછી કલાક દોઢ કલાક આપણે ફોટા કરાવી દીધો અને પછી ડાયરેક્ટ ભાગ્યા આવે ઘરે. અને મિત્રો જોઈ શકો છો, તમને મારા હાથની થોડી કન્ડિશન બતાવી દઉં. જો આ રીતની છે કંઈક ઓપરેશન કરેલું અને આ જુઓ પાટો પણ બાંધી દીધો છે. ઘરે જઈને ડાયરેક્ટ શું કરવાનું છે, આપણને ડૉક્ટરે આરામ કરવાનું કીધેલ છે, તો આરામ કરશું. બાકી ક્યાંય દોડાદોડી નથી કરવાનું, ક્યાંય ટ્રાવેલિંગ પણ નથી કરવાનું હમણાં 2 દિવસ. લગભગ આમ તો અઠવાડિયા માટે સતત ડૉક્ટરે ના પાડી છે કે કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ તમારે નથી કરવાનું અને ગાડી પણ નથી ચલાવવાની. ડૉક્ટરે સખત ના પાડી છે. હવે જોઈ જાય શું થાય છે આગળ, જોઈએ આપણે પણ.